દોસ્તો, આજ શ્રાવણ મહિનાનો શુક્રવાર છે અને આમ તો બીજો શુક્રવાર છે, પરંતુ મેં જીવંતિકાનું વ્રત કર્યું છે. એમાં લાલ વસ્ત્ર પહેરવાના હોય છે અને લાલ પુષ્પ માતાજીને ચડાવી અને લાપસીનો પ્રસાદ તેમજ માતાજીને ધૂપ દીપ કરી અને પૂજા કરવાની હોય છે. એમાં કથા પણ કરવાની હોય છે. આ દિવસે બહેનોએ સિર્ફ સવારે લાપસી ખાવી અને બપોર પછી કોઈ ફ્રૂટ ખાઈ શકાય છે. એમાં પીળી વસ્તુનું સેવન કરવાનું હોતું નથી અને પીળી વસ્તુ પહેરવાની પણ નથી. સોનાની વસ્તુ, પીળા કપડાં નહીં પહેરવાના, માત્ર લાલ કલરના કપડાં પહેરવાના અને પીળા કલરની વસ્તુને અડવાનું નહીં. તો આવો દોસ્તો, તમને કથા સંભળાવીએ છીએ. શ્રાવણ માસના પહેલા શુક્રવારથી આ વ્રતનો પ્રારંભ કરવો. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી 5 દિવેટનો દીવો કરવો, ભક્તિભાવે વંદના કરવી, પીળા વસ્ત્ર પહેરવાની, પાટલા પર દીવો મૂકી પુષ્પ ચોખા કંકુથી જીવંતિકામાનું પૂજન કરવું અને વાર્તા સાંભળવી. હું તમને વાર્તા કહું છું, દોસ્તો સાંભળો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. વીરપુર નામે એક નગરમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને સુલક્ષણા નામની એક પત્ની હતી. પતિ પત્ની ધાર્મિક વૃત્તિના હતા. ધર્મ ધ્યાન કરવામાં તેઓ આખો દિવસ પસાર કરતા હતા. પરંતુ પેલી કહેવત છે ને, ધર્મીને ઘેર જ ધાડ પડે. એ ન્યાયે એ બંને ભૌતિક રીતે ખૂબ જ સુખી હતા, પરંતુ અંતરથી તેઓ દુઃખી હતા. કારણ કે લગ્ન કર્યા ઘણા સમય વીતી ગયો હતો, છતાં તેમને ઘરે હજુ પારણું બંધાયું નહોતું. એક દિવસ રાણીને એક વિચાર સૂચ્યો. તેણે નગરની દાયણને બોલાવી બધી વાત કરી. થોડા મહિના પછી દાયણ એક બ્રાહ્મણીને ત્યાં જન્મેલું બાળક ઉઠાવી રાણીને સોંપી દીધું. ત્યારબાદ ઢંઢેરો પીટાવી નગરમાં જાહેર કરી દીધું કે રાણીને પુત્ર રત્ન જન્મ આપ્યો છે. આથી આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સૌ કોઈ ઉલ્લાસ મનાવવા લાગ્યા. પરંતુ જે બ્રાહ્મણીનો બાળક ગુમ થયો હતો તે ચોધાર આંસુએ રડવા લાગી. એના દિલમાં અને ઘરમાં ગમગીની છવાઈ ગઈ હતી. પરંતુ એ બ્રાહ્મણીમાં જીવંતિકાનું વ્રત કરતી હતી. આથી સ્વપ્નમાં આવી માએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું જરાય ચિંતા ના કરીશ. તારું બાળક જ્યાં હશે ત્યાં સલામત રહેશે અને હું એનું સદાય રક્ષણ કરીશ. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. પેલું બાળક મોટું થઈ ગયું. એનું નામ અમરકુમાર રાખવામાં આવ્યું. સમય થતાં તેનો રાજ્યાભિષેક થયો. હવે તે રાજા બન્યો. તેના પિતા સુશીલકુમાર મૃત્યુ પામ્યા. એક દિવસ અમરકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યા. રસ્તામાં રાતવાસો કરવા એક વાણિયાને ત્યાં રોકાયા. બ્રાહ્મણીને વચન આપ્યા મુજબ જીવંતિકામાં આ અમરકુમારનું રક્ષણ કરવા માટે ત્યાં આવી પહોંચ્યા. હવે બન્યું એવું કે અમરકુમાર જે વાણિયાને ત્યાં ઉતર્યા હતા, ત્યાં આજે તેના બાળકની છઠ્ઠીના લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા. પરંતુ બારણામાં માં જીવંતિકાને ઊભેલા જોઈને વિધાતા ખંચાઈ ગયા. માએ વાતચીતમાં જાણી લીધું કે આજે આ બાળકનું 6 દિવસ પછી મૃત્યુ થવાનું છે. એ પ્રમાણે એ લેખ લખવા વિધાતા આવી પહોંચ્યા છે. આથી તેમણે વિધાતાને આજ્ઞા કરી કે જ્યાં મારા પગલાં પડે ત્યાં કદાપી અમંગળ થાય જ નહીં. માટે તારે આ બાળકનું દીર્ઘાયુ લખવું પડશે. વિધાતાએ માની આજ્ઞા માથે ચડાવી. વાણિયાને આજની ખૂબ ચિંતા હતી, કારણ કે તેને આજ દિન સુધી જન્મેલા જેટલા બાળકો જન્મ્યા તે 6 દિવસ પછી મૃત્યુ પામ્યા હતા. આજે પણ નવા બાળકના જન્મદિવસને 6 દિવસ થયા હતા. વિધાતા તેના લેખ લખવા આવવાના હતા. પરંતુ વાણિયાના આશ્ચર્ય વચ્ચે તેનો છોકરો જીવી ગયો. આથી તે ખૂબ રાજી થયો. તેને મનોમન વિચાર કરવા લાગ્યો, જરૂર આ અતિથિ સુકન્યા પગલાંનો હોવો જોઈએ, નહીંતર મારું બાળક આજે જીવ્યું ના હોત. આથી તે અતિથિ બનીને આવેલા અમરકુમારની ખૂબ સારી રીતે ખાતર બરદાસ્ત કરવામાં લાગ્યો. થોડા સમય રોકાયા પછી અમરકુમાર જવા નીકળ્યો ત્યારે વાણિયાએ પાછા ફરતા ફરી પોતાના ત્યાં આવવાનો આગ્રહ કર્યો. અમરકુમારે હા પાડી અને ત્યાંથી ચાલતો થયો. ગયાજી પહોંચ્યા પછી અમરકુમાર પિંડ પધારવા નદીમાં ઉતર્યા ત્યારે
આશ્ચર્ય વચ્ચે નદીમાંથી 2 હાથ બહાર આવ્યા. તેણે ચૂપચાપ હાથમાં પિંડ મૂકી દીધો. ત્યારબાદ તે ફરતો ફરતો ફરી પાછો વાણિયાના ઘરે આવી પહોંચ્યો. એ દિવસે વાણિયાના ઘરે બીજા બાળકનો જન્મ થયો હતો. આજે 6થો દિવસ હતો. વાણિયો અમરકુમારને પોતાના ઘરે આવી પહોંચેલો જોઈ ખૂબ રાજી થયો હતો. વિધાતાએ એ જ રાત્રે ફરી પાછા બાળકના લેખ લખવા માટે આવી પહોંચ્યા. તેમને જોઈને મા જીવંતિકાએ રોક્યા અને ફરી પાછું બાળકનું દીર્ઘાયુ લખવા જણાવ્યું. વિધાતાએ તેમનું કહ્યું તો માન્યું, પણ જતાં જતાં તેઓ મા જીવંતિકાને પૂછ્યા વિના ન રહી શક્યા. માં, તમે વાણિયાના ઘેર કેમ આવ્યા છો? આ વાતચીત દરમિયાન અમરકુમાર જાગી ગયો હતો. તેણે મા જીવંતિકાને બોલતા સાંભળ્યા, હે વિધાતા, આ રાજકુમારની માતા મારું વ્રત કરે છે. શુક્રવારે તે પીળા વસ્ત્ર પહેરતી નથી, પીળા માંડવા નીચે જતી નથી, ચોખાનું પાણી ઓળંગતી નથી. માટે મારે આ રાજકુમારનું રક્ષણ કરવા આવવું પડે છે. એ જ્યાં જાય ત્યાં એની પાછળ જવું પડે છે. અમરકુમાર આ સાંભળી આશ્ચર્યમાં પડ્યો. તેણે આ વિશેષ તપાસ કરવાનો મનમાં નિશ્ચય કર્યો. બીજે દિવસે વાણિયાની રજા લઈને ચાલી નીકળ્યો. મહેલમાં આવીને તેણે રાણીને પૂછવા લાગ્યો, માં, તમે કયું વ્રત કરો છો? માએ આશ્ચર્ય પામીને કહ્યું, બેટા, હું એકેય વ્રત કરતી નથી. આ સાંભળી અમરકુમારને ખાતરી થઈ ગઈ કે મારી માં બીજી જ છે. આખી વાત એ સમજી ગયો. શ્રાવણ માસ આવ્યો એટલે શુક્રવારના દિવસે અમરકુમારે નગરમાં ઢંઢેરો પીટાવ્યો. આજે નગરમાં ઉત્સવ મનાવવાનો છે અને સૌએ પીળા વસ્ત્રો પહેરીને જમવા આવું. સૌ કોઈ જમવા આવ્યા. અમરકુમારે પોતાના ગુપ્તચરને કહ્યું, હજુ કોઈ જમવા આવવાનું બાકી નથી ને? ત્યારે એણે જવાબ આપ્યો, મહારાજ, એક બ્રાહ્મણી જમવા આવવાની ના પાડે છે, કારણ કે આજે તેણે જીવંતિકાનું વ્રત કર્યું છે. તે પીળા વસ્ત્રો પહેરીને જમવા આવી શકે તેમ નથી. આ સાંભળી અમરકુમાર ખૂબ ખુશ થયો. તેણે તાબડતોબ દાસી મારફતે અન્ય રંગના કપડાં મોકલાવી બ્રાહ્મણીને બોલાવી. બ્રાહ્મણીએ એ કપડાં પહેરીને મહેલમાં આવી. અમરકુમાર અને બ્રાહ્મણીની નજર એક થઈ. ત્યાં સૌના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની સેરો છૂટી અમરકુમારના મોં પર પડી. આથી સૌ આશ્ચર્યમાં પડી ગયા. અંદર અંદર વાતો કરવા લાગ્યા. અમરકુમાર માને ઓળખી ગયો અને ભેટી પડ્યો. બ્રાહ્મણીએ આશ્ચર્ય પામી અમરકુમારને પૂછ્યું, બેટા, તે મને કેવી રીતે ઓળખી કાઢી? તેના જવાબમાં અમરકુમારે મા જીવંતિકાએ કહેલી વાત કહી સંભળાવી અને ગયાજી નદીમાં હાથના થયેલા દર્શનની પણ વાત કરી. એ પછી બ્રાહ્મણીને અમરકુમારે મહેલમાં જ રાખી. બસ ત્યારથી જ નગરની સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે આ જીવંતિકા માનું વ્રત શરૂ કર્યું. એમાં એક સ્ત્રીએ બ્રાહ્મણીને પૂછ્યું, આ વ્રત સી રીતે થાય? એના જવાબમાં બ્રાહ્મણીએ કહ્યું, બેન, શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું. એ દિવસે માતાજી સમીપ ધૂપ દીપ કરવા, તેમની પૂજા કરવી અને બાળકોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. નૈવેદ્યમાં સાકર અને કંસાર ધરાવવો, એકટાણું કરવું. એ દિવસે જૂઠું ન બોલવું, કોઈની નિંદા ન કરવી, પીળા વસ્ત્રો ન પહેરવા, પીળા અલંકારો ન પહેરવા, પીળા માંડવા નીચે ન બેસવું, ચોખાનું પાણી ન ઓળંગવું. આમ આ વ્રત 9 વર્ષ સુધી કરવું. ત્યારબાદ આ વ્રત ઉજવતી વખતે એક સૌભાગ્યવતી સ્ત્રી, એક કુમારિકા, એક બાળકને બોલાવી તેમની પૂજા કરવી અને જમાડ્યા પછી બાળકો પર માની અમી દ્રષ્ટિ રહે અને દીર્ઘાયુ બની રહે એવી પ્રાર્થના કરવી. મા જીવંતિકામાં સર્વ બાળકોનું રક્ષણ કરજો. અમારા ઋત્વિકલો કેશીનું રક્ષણ કરજો અને મારી 2 બહેનો, મારા પતિનું અને એમના કુટુંબીજનોનું, સર્વનું, મારી 2 બહેનોના બાળકોનું, મારા પતિના કુટુંબના સર્વ બાળકોનું રક્ષણ કરજો. જય જીવંતિકામાં. બોલો શ્રી જીવંતિકા માત કી જય. તો તમને જીવંતિકામાંનું વ્રત કેવી રીતે કરવું અને એની વાર્તા મેં તમને સંભળાવી. જો સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ વાર્તા સાંભળજો અને કુટુંબીને સંભળાવજો. બસ મારી એટલી જ અભ્યર્થના. અનિલા શાહ. તો દોસ્તો, મેં પણ લાલ વસ્ત્ર ધારણ કર્યા છે અને પૂજાપાઠ કર્યા, જે મેં આપને બતાવ્યા. તો ફરી મળશું.
नवा कोई व्रत में। धन्यवाद। जय जीवंतिका माँ। मेरे बच्चे ऋत्विक, ग्लो, केशी और मेरी दोनों बहनें प्रकृति, किरण और उनके बच्चों की रक्षा करना और मेरे पति की रक्षा करना और मेरे पति के कुटुंबी की रक्षा करना।